એ મોરે મોરો આવજો એટલે આ તો ખાલી ઇન્જિન જ આવ્યું. મહાદેવ અને જય દ્વારકાધીશ. તમારો ભાઈ હવારના પૂરમાં તૈયાર થઈને નીકળો કારખાને જાય તો ફાટક હતી બંધ, એટલે મેં કાંઈ વાંધો નહીં, રાહ જોઈએ ત્યાં તો આવ્યું ખાલી ઇન્જિન બદલીને તમારો ભાઈ રાહ જોતો તો ફાટક ખુલે નહીં. ફાટક ખુલીને ભાઈ તમારો 90ની સ્પીડે નીકળી ગયો બહારાટી બોલાવતો અને પૂગી ગયો ફટાફટ દુકાને. શટર ખોલ્યું, ખુલ જા સિમ જોરી બધો બરોબર લાગે છે ને. પછી ઉપાડ્યું આપણું હથિયાર ને બહાટી બોલાવતો. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર, ક્યા બાત, યે બાત. પછી મેં કીધું હા આમ ન હોય. ગરમી થઈ ગઈ ફૂલે ફૂલ. પછી ફટાફટ દીવાબત્તી કર્યા, અગરબત્તી કરી, પછી શાંતિથી બેઠો. મેં કીધું લાય હવે હે ને શાંતિથી બેહીએ. પછી મેં લાઈને ફોટા પાડી લઈએ 2-3. ત્યાં આપણો ફોટો શૂટર જો જાય. પછી મેં કીધું લઈને ગામમાં માલ દેતો એટલે બિલને માલને નીકળો તમારો ભાઈ 90ની સ્પીડે ગામમાં. ત્યાં તો મેં કીધું બે ને રહ્યું લે ડાયરો લાગે કાંઈ વાંધો જઈશું ડાયરામાં. પછી ફટાફટ માલ દઈને પાછો 90ની સ્પીડે તમારો ભાઈ પૂગી ગયો ઘેરે. તડકો ધોમ હતો ભાઈ, તડકો લાગી ગયો તો હુઈ ગયો. ભાઈ જાગીને 4:48 થઈ ગઈ હતી. ફટાફટ માવો બાવો બનાવીને તૈયાર થઈને બૂટ ઠપ કરીને નીકળો ગામમાં. કાળો ઘોડો લઈને ચાલુ કરી, લાઇટ ચાલુ બંધ લાઇટ લબાજપ કરીને ફટાફટ નીકળી ગયો. મોટી મોણ પડી જાવ. આ કયો રોડ છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. પછી જતો તો 90ની સ્પીડે બહાટી બોલો. ત્યાં તો પાડા માર્કેટમાં આવી ગયા. પાડા નહોતા ભે હતી એટલે પછી આવી ગયો મોટી મોણપરીનો ગેટ ને. ત્યાં તો બકરાય આવી ગયા ભાઈ, મોરો ભાઈ. પછી ફટાફટ પૂગી ગયો મોટી મોણપરી ગામમાં, અને ગામમાંથી કામ પતાવી નીકળી ગયો. ને આજનો મિની વ્લોગ એ ખતમ. જય શ્રી રામ, બાય બાય.